અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વચ્ચે રિલીફ રોડના ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓ પાર્કિંગની સમસ્યાને લઈને પરેશાન બન્યા છે। ઇલેક્ટ્રોનિક્સના વેપારી એસોસિએશન દ્વારા પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા કે પોલિસી કરવા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। ઇલેક્ટ્રોનિક્સની બજારના વેપારીઓનું કહેવું છે કે પાર્કિંગની સમસ્યાને કારણે તેઓના બિઝનેસ પર માઠી અસર થઈ રહી છે। કોર્ટ વિસ્તારમાં આવેલા રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક્સ બજારમાં પાર્કિંગ માટે ઓડ ઇવન સિસ્ટમ અમલી છે, એટલે કે સોમ બુધ શુક્ર રોડની એક બાજુ અને મંગળ ગુરુ તથા શનિ રોડની બીજી બાજુએ વાહન પાર્ક કરવાના હોય છે। આ સિસ્ટમ યોગ્ય નહીં હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। રાજ્યના વિવિધ શહેરમાં ખરીદી માટે ગ્રાહકો આવે છે, ત્યારે પાર્કિંગની આ સિસ્ટમથી તેઓ અવગત હોતા નથી અને તેથી તેઓનું વાહન ટોઈંગ થઈ જાય છે। એવામાં ગ્રાહક ખરીદી માટે આ એક તરફ આવે અને બીજી તરફ વાહન પાર્ક કરવાનું પસંદ કરતા નથી અને તેમને દંડ ભરવો ન પડે તે માટે ખરીદી માટે આવવાનું ટાળે છે। વેપારીઓની માંગણી છે કે કોર્પોરેશન દ્વારા તેઓને પાર્કિંગ માટે યોગ્ય જગ્યા આપવામાં આવે અથવા ઓડ ઇવન સિસ્ટમ રદ કરવામાં આવે। समस्या तो पेला आ है कि हमारे यहाँ इक्की बिक्की पार्किंग है और जયારે ग्राहक आवे है तो ग्राहक मूंझवण में पड़े गाड़ी मूकूँ क्या। तो पहली हमारी मांगनी आ है कि आ इक्की बिक्की जे बंद कर नाखे तो बेहतर अपना ट्रेफिक नहीं हमारी छूटछाट आपे। नंबर बीजी वस्तु शू है कि हमारे जયારે ग्राहक आवे है ने त्यारे पण चूकी थी जाए। एक बार ग्राहक गाड़ी ऊभी रखी नहीं एटीएम में पैसा काढ़वा गया और गाड़ी उठाई ले गया। दवाखाना में गए तो गाड़ी उठाई ले गया, बैंक में गए तो गाड़ी उठाई ले गया। तो जो आनी गाड़ी उठावा माटे आवे छे एने बंद करी नाखी। परेशान तो मैं खासा वेपारी है, नाना वेपारी परेशान है केम के कोई वेपारी में ग्राहक अमारे ત્યાં આવે कोई वस्तु लेवा आवे 60 રૂપિયાની 100 રૂપિયાની 200 રૂપિયાની तो गाड़ी में दुकान बार कोई खबर ना हो कि भाई ओडिंग सिस्टम है तो गाड़ी मूके છે પછી ગાડીને ટ્રેન ભરા લઈ જાય છે તો પછી કસ્ટમરને ખાસી તકલીફ પડી।